જય શ્રી કૃષ્ણ મિત્રો, અમિધારા કુકિંગમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે। આજે આપણે બનાવીશું ભરેલા રીંગણા બટેટાનું શાક। બટેટા છે એ કાચા પણ ના રહે અને રીંગણા છે એ પાકતા ભાંગી પણ ન જાય, એ રીતની બધી જ ટિપ્સ સાથે ચલો રેસીપી શરૂ કરીએ। તો અહીં 110 ગ્રામ જેટલા રીંગણા અને 130 ગ્રામ જેટલા મેં બટેટા લીધેલા છે। આ રીતે તમારી પાસે જે રીંગણું હોય તેનો ઉપરનો ભાગ છે આપણે કાઢી લઈશું, અને પછી તમે આ રીતે ઉપરનો આખો ભાગ રાખવો હોય તો અહીંયા તમારે રીંગણાના પાછળના ભાગમાં આ રીતે કટ લગાવી દેવાના છે, નહીંતર હું આ રીતે કટ લગાવું છું। રીંગણા છે એનો ઉપરનો ભાગ કાઢી લીધેલો છે અને ત્યારબાદ ઉપરથી આ રીતે અને પાછળના ભાગમાં જેમાં અહીંયા ઊભો લગાવ્યો છે એ રીતે આડો કટ લગાવી લઈશું। તો આ રીતે રીંગણામાં કટ લગાવવાથી મસાલો આપણે જો એમાં વધુ પડતો ભરીએ છીએ તો પણ મસાલો છે એ સારી રીતે પાકી જાય છે। તો આ જ રીતે હું બધા જ સાફ કરેલા રીંગણામાં આ રીતે કટ લગાવી દઈશ। ત્યારબાદ જો આપણી પાસે નાના બટેટા નથી અને બટેટા બહુ મોટા છે તો આ રીતે પણ તમે બટેટાનું શાક બનાવી શકો છો। આ રીતે એને મોટી મોટી સ્લાઇસમાં પીસીસ કરી અને ત્યારબાદ એને આ રીતે કટ કરી લઈશું। આ રીતે પણ બટેટાને ભરી અને શાક બનાવી શકીએ છીએ। ત્યારબાદ આપણે આ જે શાક છે એની ગ્રેવી કરી અને બનાવીશું। તો એમાં મેં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે, 4 થી 5 કળી ફોલેલું લસણ લીધેલું છે, 1 નાની ડુંગળી લીધેલી છે અને 1 ટમેટું લીધેલું છે। એને આપણે સારી રીતે ગ્રેવી કરી લઈશું। બીજી તરફ આપણે બટેટા અને રીંગણા ભરવા માટેનો મસાલો તૈયાર કરી લીધેલો છે। તો આ વિડીયોની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કે કઈ રીતે આપણે ચટપટો સ્વાદિષ્ટ મસાલો તૈયાર કરવો। ત્યારબાદ આ મસાલામાં બાઇન્ડિંગ માટે હું 2 ચમચી જેટલું તેલ એડ કરી અને આને સારી રીતે હલાવી અને બધો જ મસાલો છે એ સરખો તેલમાં મિક્સ કરી લઈશ। ત્યારબાદ આપણે આ રીતે બધા જ રીંગણા અને બટેટાને મસાલાથી ભરી લઈશું। આ રીતેથી જો મસાલો બનાવશો તો મસાલો છે એ આપણે રીંગણા અને બટેટામાં ખૂબ સારી માત્રામાં ભરીશું તો પણ આપણા બટેટા અને રીંગણા શાક ખાતા સમયે મસાલો છે એ અંદરથી આપણને કાચો બિલકુલ નહીં લાગે। તો આ રીતે મેં બધા જ રીંગણા ભરી લીધેલા છે અને બટેટા છે એને થોડા નિરાતે ભરવાના છે। બટેટા કડક હોવાથી આ રીતે સ્પીડથી ભરશો તો એ તૂટી જશે, એટલે બધા જ બટેટાને પણ આપણે આ રીતે મસાલાથી ભરી દઈશું। ત્યારબાદ જે આ બચેલો મસાલો છે એને આપણે શાકમાં વઘાર ટાઈમે થોડો ઉપરથી સ્પ્રિંકલ કરી શકીએ છીએ, અધરવાઇઝ આપણે એને સ્ટોર કરીને પણ રાખી શકીએ છીએ। ત્યાર પછી આપણે એક નાના પેનમાં જે ગ્રેવી બનાવેલી છે એ ગ્રેવીને આપણે વઘારી લઈશું। એના માટે મેં મીડિયમ ગેસ પર 2 ચમચી તેલ રાખેલું છે। તેલ ગરમ થાય ત્યારબાદ થોડી એવી હિંગ નાખી બધી જ ગ્રેવીને આપણે આમાં એડ કરી લઈશું। ગ્રેવીને આ રીતે સારી રીતે સાતળી લેવાથી માત્ર એક જ સીટીમાં આપણું શાક છે એ તૈયાર થઈ જાય છે। થોડી એવી હિંગ એડ કરીશ, થોડું એવું ધાણા જીરું એડ કરીશ, 1 ચમચી જેટલું લાલ મરચું અને 1 ચમચી જેટલું કલર માટે આપણે કશ્મીરી લાલ મરચું લઈશું। આ બધા મસાલાને સારી રીતે ગ્રેવીમાં પકાવી લઈશું। ગ્રેવી આપણે ત્યાં સુધી પકાવવાની છે કે જ્યાં સુધી પેનમાં તેલ રિલીઝ ન થવા લાગે। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને થોડો સરસ ટેસ્ટ આપવા માટે કસૂરી મેથી છે એને આપણે આ રીતે હાથેથી ચોળી અને ગ્રેવીમાં એડ કરી દઈશું। હવે તમે જોઈ શકો છો કે પેનની સાઇડ્સ પર તેલ છે એ રિલીઝ થવા લાગ્યું છે। બસ આ સમયે આપણી ગ્રેવી છે એ પરફેક્ટ પાકી ગઈ છે। ગેસની ફ્લેમ બંધ કરી અને એને સાઈડ પર રાખી દઈશું। બીજી બાજુ મેં અહીં જાડા તળિયાવાળું કુકર લીધેલું છે, તેમાં શાક બનાવવા માટે મેં 2 ચમચા તેલ લીધેલું છે। આ શાકમાં તેલનું પ્રમાણ છે એ થોડું વધારે હોતું હોય છે। 1 ચમચી રાઈ એડ કરી વઘાર માટે 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું। રાઈ અને જીરું છે એ બંને સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ 1 ચમચી જેટલી હિંગ એડ કરી અને વઘારને સારી રીતે સોતે થવા દઈશું। અહીંયા આપણે સૌથી પહેલાં છે એ બટેટા એડ કરવાના છે। બટેટા છે એ થોડા કડક હોવાથી આપણે પહેલાં બટેટાને ડાયરેક્ટ તેલમાં એડ કરી અને થોડા એવા સેમી કૂક કરી લઈશું। આ આપણા શાક માટેનું મેઇન સ્ટેપ છે કે બટેટા છે એ થોડા કડક હોય છે અને રીંગણા થોડા પોચા હોય છે, તો બટેટાને ચડવામાં થોડો સમય લાગતો હોય છે। જો રીંગણા અને બટેટા બંનેને એકસાથે એડ કરી દઈશું અને વધારે વિસલ કરી લઈશું તો બટેટા છે એ તો પાકી જશે પણ રીંગણા છે એ આપણા સાવ મેલ્ટ થઈ જશે। એટલે આ રીતે સેમી કૂક કરી લેવાથી રિઝલ્ટ બહુ સારું મળે છે।
5 મિનિટ બાદ જોઈએ તો આપણા બટેટા છે એ થોડા સેમી કૂક થઈ ગયા છે. આ સમયે આપણે જે બચેલો મસાલો છે એને પણ આપણે ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું કે ડાયરેક્ટ મસાલો એડ કરવાથી જો એમાં મસાલામાં થોડી પણ કચાશ રહી ગઈ હોય તો આ સમયે પાકી જાય. આ રીતે મસાલો એડ કરી અને આપણે એને હલાવી લઈશું જેથી કરીને કુકરના તળિયે મસાલો ચોંટી ના જાય. બધો મસાલો છે એ તેલમાં પાકી જાય એ પછી આપણે બનાવેલી ગ્રેવી છે એને આપણે ઉપરથી એડ કરી દઈશું. આપણે મસાલામાં ગ્રેવી કરીએ ત્યારે જે ગ્રેવી છે એના પૂરતો જ આપણે એમાં મસાલો એડ કરવાનો છે, બાકી શાકનો મસાલો આપણે હવે કરીશું. અને બાકી રહેલું જે ગ્રેવીનું પેન છે એમાં પણ આપણે આ રીતે પાણી લઈ અને બધી જ ગ્રેવીને પાણી સાથે એડ કરી દઈશું. બસ અહીં આપણે માત્ર આટલું જ પાણી લેવાનું છે સબ્જી બનાવવા માટે. હવે ઉપરથી કોઈ પણ એક્સ્ટ્રા પાણી એડ નથી કરવાનું. અહીંયા પાણી છે એ પણ સારી રીતે ગરમ થઈ જાય અને બધા જ મસાલામાં મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે આમાં રીંગણા એડ કરવાના છે. આ રીતે ધીરે ધીરે થઈ અને બધા રીંગણાને આપણે ફક્ત ઉપર રાખી દેવાના છે જેથી કરીને એ વરાળમાં જ સ્ટીમ થઈ જાય. આ રીતે ચમચીની મદદથી થોડા એવા ધીરા હાથે એને હલાવી લેવાના છે. બસ આ સમયે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને ફક્ત એક જ વિસલ કરી લેવાની છે. એક વિસલ બાદ આપણું કુકર અહીં ઠરી ગયું છે તો ખોલીને આપણે જોઈ લઈશું. એકદમ ખૂબ જ સરસ મજાના કલર સાથે આપણું આખું રીંગણા બટેટાનું ભરેલું શાક છે એ અહીં તૈયાર છે. તો એને આપણે સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો મિત્રો કે બધા જ રીંગણા છે એ સારી રીતે કૂક પણ થઈ ગયા છે અને આખા રહ્યા છે. અમારી ચેનલ પરની વાનગીઓ જો તમને પસંદ આવતી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. થેન્ક યુ.